આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. તે હાલ તમારા બધા- કરતા અમને 20 વર્ષથી હોમે છે રે બધા. હે 20 વર્ષથી મારા હોમે છે. કદાચ બને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો ઈ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર અને ચા નથી પાયો, અને ઈ વ્યક્તિ તો મારાથી ભણતું તો એની ને શું દેખાડવાની વાત કરી છે. ઉત્તર ગુજરાતમાં બંધારણના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો, જ્યાં ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું, પરંતુ એ બંધારણ બનાવ્યા બાદ ઉલ્લંઘનના કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. જે નવઘણજી ઠાકોર અને ગબ્બર ઠાકોર છે, એ બંને વચ્ચેની વાતચીત જે છે તેનો ઓડિયો એક સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ ઓડિયો ક્લિપથી ઠાકોર સમાજમાં ખળભળાટ મચવી જવા પામ્યો છે, ત્યારે ગબ્બર ઠાકોરે ઓડિયો ક્લિપમાં ગંભીર નિવેદન પણ આપ્યું છે. માફી માંગનાર લોકોને છેલ્લા 15 વર્ષથી બોલાવવામાં નથી આવતા તેવી વાત ગબ્બર ઠાકોરે કરી. માફી માંગીને અમે નીચું દેખાડવાનો પ્રયાસ નથી છે તેવી પણ વાત કે ભાઈ માફી માંગીને અમને નીચું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમાજમાં મોટા બની પડતા લોકો છેલ્લા 20 વર્ષથી એ અમારી સામે જે છે તે પણ વાત નવઘણજી ઠાકોર કરતા દેખાયા. માત્ર ધારાસભ્ય કે સાંસદ જ મંચ પરથી બોલશે એવો નિર્ણય લેવામાં આવ્યો તેવો પણ વાત નવઘણજી ઠાકોરે કરી. તે સમયે પોતે ધારાસભ્ય હોત તો બોલવાની તક મળત તેવી પણ વાત નવઘણજી ઠાકોર કરતા દેખાયા છે. વિક્રમ ઠાકોરે મોટા મંચ પરથી એ રિક્વેસ્ટ કરી છતાં પણ કોઈએ ન સાંભળ્યો હોવાનો દાવો ગબ્બર ઠાકોરે કર્યો. ત્યારે સમાજે એ આજે બહાર કરવાનો એ મોટો નિર્ણય લીધો તેવી વાત ગબ્બર ઠાકોરે કરી, પરંતુ સામે નવઘણજી ઠાકોરે એવું પણ કહ્યું કે આ નિર્ણયથી હું પોતે પણ ખૂબ દુઃખ વ્યક્ત કરું છું. બેઠકનું નેતૃત્વ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કર્યું હતું તેવી વાત કરતા નવઘણજી ઠાકોરે જે છે તે વાત કરી છે. ત્યારે ગબ્બર ઠાકોર અને નવઘણજી ઠાકોર વચ્ચેની વાતચીતનો એક ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, જેની અંદર ગબ્બર ઠાકોરનું કહેવું છે કે ભાઈ કેટલાક લોકો એવા પણ છે કે સમાજ એમને સજા આપી, આજે 15 વર્ષ થઈ ગયા, બોલાવતાય નથી એમને કોઈ, અને સમાજે જેમને સમાજની બહાર કર્યા છે એવા લોકોને અમે પણ નથી બોલાવતા. કે સમાજ માટે જો કોઈ કામે નથી આવતા, સમાજ માટે ખોટા વાયદાઓ કરે છે, ખોટી વાતો કરે છે, તો પછી એમને બોલાવવા એ આપણા માટે સમાજની વિરુદ્ધ ગણાશે. તો આજે અમને પણ સમાજની બહાર કરી દેવામાં આવ્યા. તો સામે જે નવઘણજી ઠાકોર હતા એ આગેવાન છે, એમણે કહ્યું કે તમને જે નાત બહાર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો તે પણ ખૂબ દુઃખની વાત છે, પરંતુ સમાજના આગેવાનોએ જે નિર્ણય લીધો એ નિર્ણયમાં પણ અમારે સહમત થવું જોઈએ. સહમત થવું પડે, કારણ કે સમાજનો નિર્ણય છે, એક વ્યક્તિનો નિર્ણય નથી, આખી કમિટીનો નિર્ણય છે. અને કમિટીએ અગાઉ પણ કહ્યું હતું કે જો કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, અને અત્યારે એ જ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ રીતે ચર્ચાઓ થઈ રહી છે, અને જે નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નો દાખલો એ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પર બેસાડવામાં આવ્યો છે કે એમને 1 વર્ષ માટે નાત બહાર કરી દેવામાં આવ્યા. હવે 1 વર્ષ બાદ એક મિટિંગ ભરાશે, જેમાં જો કમિટીનો નિર્ણય હશે તો પછી એમને લેવામાં આવશે. ડીજે સંચાલકો સામે આવ્યા છે કે ભાઈ એ ઠાકોર સમાજના બંધારણની સામે કે ભાઈ ડીજે ન વગાડવાના નિર્ણયને લઈને હવે કલાકારો મેદાને આવ્યા. વિક્રમ ઠાકોરે તો ખુલ્લા મંચ પરથી અભ્યુદય કાર્યક્રમમાં પૂછ્યું હતું ગેનીબેન ઠાકોરને કે એમાં થોડી છૂટછાટ મળે એવું કરજો, પરંતુ ગેનીબેને ત્યાં પણ ટોણો મારીને કહી દીધું હતું કે જે નિયમ ઘડાયો છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. આ પ્રકારની વાત જે છે તે ઉત્તર ગુજરાતમાં હાલ તો જોવા મળી રહી છે, અને ઉત્તર ગુજરાતનો આમ તો ડીજે અને કલાકારો ખૂબ પ્રખ્યાત છે. ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે કે ભાઈ એક કલાકે એક કલાકાર જે છે તે ઉત્તર ગુજરાતમાંથી જન્મે છે, અને એક કલાકાર એવો પણ કે જે નાના ટેણિયાથી લઈને મોટામાં મોટા ડીલ સુધી કે જેને ગાતા ખૂબ સારું આવડતું હોય છે. ઉત્તર ગુજરાતની કલા છે આ, કે જ્યાં સૂર પોતાના એ ગળામાં બેસેલો હોય છે, મા સરસ્વતી પોતાના કંઠે બિરાજ હોય છે. એવા લોકો ત્યાં જઈને આજે પણ છે, અને એનો દાવો એવો છે કે અમારા ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. જો કે બધાની વાત વચ્ચે ગબ્બર ઠાકોર અને નવઘણજી ઠાકોરની ઓડિયો ક્લિપ તમે સાંભળો કે જેની અંદર બંને કયા પ્રકારની વાતચીત કરી હતી.
ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો હમ કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને રાય બધાને લઈને પૂછીને બધાને ફોન કર્યા, જો સંદણજી ને હાજર, તો મારા ઉપર એક તમને- નંદોજી હાજર, હમ અમરતજી ને ફોન કર્યો, હમ બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો, તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા, હમ બરાબર. હવે અને મેં- અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે હા. એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. હમ અને આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી, 42 મેં તમારા કન પત્રિકા માંગી હતી, હવે માગી હતી ને? તમે મને વોટ્સઅપ કરી હતી. હવે એ પત્રિકા મુજબ એના અંદર હા. બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો, બરાબર. મેં અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર. મેં અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. તમે મારી વાત સાંભળો ગબરભાઈ, આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર. અને મને બોલાયા જ કોઈ પૂછ્યું જ નથી પેલા તો. અમારો ન્યાય માગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, હમ ચાલુ પ્રમુખ ચંદનજી, હમ બરાબર. હમ હવે વડું 42 ભેળી કરીને તમે ન્યાય માગો કે ભાઈ આ રી પત્રિકા હમ મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. કદાચ બંને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં, હું સાચા માણસને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ગબરભાઈ જુઓ મારી વાત સાંભળો, હમ આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે, હમ એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, હમ લોકોને પાસેથી મત લેવાના છે. હમ મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, હમ કોઈ હતું નહીં, તાર આખા ગુજરાતમાં ફર્યો છું. હમ આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે હવે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન, એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે, એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું ને નાના મોટું હોય, ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર એક ષડયંત્ર સાહેબ. આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા, હે 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે ખબર? અમારા ઓગળ સભા હતી, અહીંયા આ લોકો એવું નક્કી કર્યું ઓગળની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય એ બોલે. એટલે એ તારે મને બેઠે બેઠે એમ શું કે મારું બેટું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ, ખરેખર ભાઈ પણ એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું, મનનું જ કરવાનું.